અને હવે વાત ગીર સોમનાથની કે જ્યાં મેઘરાજા મુશળધાર વરસ્યા સમગ્ર જિલ્લો થઈ ગયો પાણી પાણી। ગીરના જંગલો સહિત સૂત્રાપાડા અને વેરાવળમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે। સૂત્રાપાડામાં અત્યંત ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં પૂર આવી ચૂક્યા છે, જ્યાં નદીના પટમાં બિરાજતા ભગવાન માધવરાય તેમણે લઈ લીધી છે જળ સમાધિ। પ્રાચી તીર્થનું માધવરાયજી ભગવાનનું મંદિર હાલ જળમગ્ન છે અને પ્રાચી તીર્થમાં માધવરાયજી જળમગ્ન થઈ ચૂક્યા છે। દેવપોઢી એકાદશીએ જ આખરે પાણીનો સૌથી મોટો આવરો થયો અને ત્યાં જ આખરે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેને કારણે સ્થાનિક વરસાદને પગલે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર અને પૂરને કારણે પ્રાચી તીર્થમાં આવેલા માધવરાય જળમગ્ન થઈ ચૂક્યા છે અને સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો માધવરાય મંદિરના કે જ્યાં સરસ્વતી નદીની અંદર જળમગ્ન થઈ ચૂક્યા છે માધવરાય ભગવાન અને આ દર્શન કરવા માટે પણ આ નજારાના દર્શન કરવા માટે પણ ભક્તો અહીં ઉમટતા હોય છે। નદીમાં પૂર હોવાથી હવે નદી સુકાય નહીં ત્યાં સુધી ભગવાનના દર્શન નહીં થઈ શકે। મંદિરના મહંતનું કહેવું છે કે હવે દિવાળી સમયે જ માધવરાય દર્શન આપી શકશે। આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો। મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે। ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે। અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે, તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ, પણ ભગવાનની ઉપર ગાદીઘર છે જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે, જ્યાં લાલાની સ્થાપના કરેલી છે એમના દર્શન કરવાના છે। એટલે દરેક યાત્રિકોએ આવવું। મોક્ષ પીપળો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે। ગીર સોમનાથમાં મેઘરાજા રીતસરના પકડ્યા છે। કોડીનાર સહિત ગીર